ગુજરાતી ભાષા જાણતા ગુજરાતીઓને સરળતાથી અંગ્રેજી બોલતા શીખવું હોય તો રોજિંદા જીવનમાં બોલાતા સ્ટ્રક્ચર ખાસ સમજવા જોઈએ અને એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવે. તો એવા જ રોજિંદા જીવનમાં વપરાતા મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈશું આજના આ મસ્ત મજાના વિડીયોમાં. ચાલો પાર્ટીમાં નાચીએ, ચાલો આજે રાત્રે એક ફિલ્મ જોઈએ, ચાલો કાલે ઘર સાફ કરીએ, ચાલો એક રમત રમીએ. મિત્રો, આ પ્રકારના વાક્યો રોજિંદા જીવનમાં સવારે ઉઠો અને સાંજે સુવો ત્યાં સુધીમાં ઢગલા બંધવાર બોલો છો. તો ચાલો આ મસ્ત મજાના સેન્ટેન્સનું જોઈએ સ્ટ્રક્ચર અને આ મસ્ત મજાના સેન્ટેન્સનું કરીએ ટ્રાન્સલેશન. ચાલો પાર્ટીમાં નાચીએ. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર બહુ સિમ્પલ છે. યસ, મસ્ત મજાનું સ્ટ્રક્ચર છે, બહુ જ કામનું સ્ટ્રક્ચર છે. યસ, લેટ્સ સાથે આવશે ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યારબાદ ઓબ્જેક્ટ. બસ આ સ્ટ્રક્ચર પ્રમાણે તમારે ગોઠવણી કરતી જવાની અને ટ્રાન્સલેશન કરતું જવાનું. તો ચાલો કરીએ. ચાલો પાર્ટીમાં નાચીએ. તો ચાલો માટે લેટ્સ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. તો અહીંયા છે નાચવું. નાચવું મતલબ ડાન્સ. ક્યાં નાચવું છે? પાર્ટીમાં. તો એટ ધ પાર્ટી. આખું વાક્ય બનશે લેટ્સ ડાન્સ એટ ધ પાર્ટી. યસ, તો આ પ્રમાણે તમે સિન્ટેક્સના આધારે મસ્ત મજાના વાક્યો બનાવી શકો છો. નેક્સ્ટ વાક્ય જોઈએ. ચાલો આજે રાત્રે એક ફિલ્મ જોઈએ. તો ચાલો મતલબ લેટ્સ. જોવું મતલબ વોચ. લેટ્સ વોચ. શું? અ મૂવી. ક્યારે? ટુનાઇટ. આજે રાત્રે. લેટ્સ વોચ અ મૂવી ટુનાઇટ. મિત્રો, મારી મહેનત સારી લાગતી હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો અને મિત્રો સુધી શેર કરજો. નેક્સ્ટ, ચાલો કાલે ઘર સાફ કરીએ. તો ચાલો મતલબ લેટ્સ. સાફ કરું મતલબ ક્લીન. લેટ્સ ક્લીન. શું? હાઉસ. ટુમોરો. લેટ્સ ક્લીન ધ હાઉસ ટુમોરો. આ પ્રમાણે બનશે ઇંગ્લિશ. નેક્સ્ટ વાક્ય જોઈએ. ચાલો એક રમત રમીએ. લેટ્સ પ્લે અ ગેમ. યસ, તો સિમ્પલી તમે આ પ્રમાણે ટ્રાન્સલેટ કરી શકો છો સ્ટ્રક્ચરના આધારે જે રોજિંદા જીવનમાં ઢગલા બંધવાર બોલાય છે. તો ચાલો આ પ્રકારના સ્ટ્રક્ચરના જવાબ તમારે બે વાક્યને આપવાના છે કમેન્ટ સેક્શનમાં. ચાલો એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરીએ. ચાલો સાથે મળીને એક પુસ્તક વાંચીએ. આ બંને વાક્યના જવાબ કમેન્ટ સેક્શનમાં ખાસ આપજો. તો આવા જ મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈએ. નેક્સ્ટ, જમતા પહેલા તમારા હાથ ધોઈ લો. જતા પહેલા મને ફોન કરજો. લખતા પહેલા સૂચનાઓ વાંચો. રમતા પહેલા તમારું હોમવર્ક પૂરું કરો. આ પ્રકારના વાક્યો પણ આપણે ઘણી બધી વાર સાંભળીએ છીએ. તો ચાલો આ પ્રકારના વાક્યનું સ્ટ્રક્ચર અને જોઈએ એના ટ્રાન્સલેશન. જમતા પહેલા તમારા હાથ ધોઈ લો. તો આ પ્રકારના વાક્યનું સ્ટ્રક્ચરની વાત કરીએ તો તમારે પહેલા લખવાનું બિફોર, ત્યારબાદ વિફોર મતલબ ક્રિયાપદનું ચોથું રૂપ આઈએનજી વાળું અને ત્યારબાદ અલ્પવિરામ કરીને તમારે પ્રોપર ફોલો કરવાનું છે કોઈ સેન્ટેન્સ. જોઈ લો. તો આ પ્રકારનું સિન્ટેક્સ બનશે આ પ્રકારના વાક્યો માટે. હવે ટ્રાન્સલેશન કેવી રીતે કરશું ચાલો જોઈએ. જમતા પહેલા મતલબ બિફોર, જમવું એટલે ઈટિંગ. બિફોર ઈટિંગ તમારા હાથ ધોઈ લો મતલબ વોશ યોર હેન્ડ. યસ, તો આખું વાક્ય ટ્રાન્સલેટ થશે બિફોર ઈટિંગ, કોમા વોશ યોર હેન્ડ્સ. નેક્સ્ટ વાક્ય જોઈએ, વધારે કોન્ફિડન્સ આવે. જતા પહેલા મને ફોન કરજો. યસ, જતા પહેલા મતલબ બિફોર ગોઈંગ, કોમા કોલ મી. યસ, મને કોલ કરજો. તો સિમ્પલ છે. આ પ્રકારના સેન્ટેન્સ રૂટીન લાઈફમાં બોલીએ છીએ. નેક્સ્ટ, લખતા પહેલા સૂચનાઓ વાંચો. બિફોર રાઇટિંગ, લખતા પહેલા રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ. યસ, સૂચનાઓ વાંચો. બહુ સિમ્પલ વાક્યો છે, રૂટીન લાઈફમાં યુઝ થાય જ છે. નેક્સ્ટ, રમતા પહેલા તમારું હોમવર્ક પૂરું કરો. યસ, તો રમતા પહેલા બિફોર પ્લેઇંગ. યસ, ફિનિશ યોર હોમવર્ક. તો મિત્રો, ખાસ મારી મહેનત માટે ખાસ લાઈક કરજો અને મિત્રો સુધી શેર કરજો. અને આ જ પ્રકારના કન્સેપ્ટને આધારે બે વાક્ય તમને હું આપું છું જેના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. યસ, વાહન ચલાવતા પહેલા સીટ બેલ્ટ પહેરો. સૂતા પહેલા લાઇટ બંધ કરો. આ બંને વાક્યના આપો જવાબ કમેન્ટ સેક્શનમાં. અને જોઈએ આવું જ એક મસ્ત મજાનું સ્ટ્રક્ચર. હજુ પણ સમય છે, કંઈક કરો. હજુ પણ સમય છે, મારા પૈસા પાછા આપો. હજુ પણ સમય છે, સત્ય કહો. હજુ પણ સમય છે, કાળજીપૂર્વક વિચારો. તો આ પ્રકારના વાક્યો પણ રૂટીન લાઈફમાં બોલાય છે. તો ચાલો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ અને સમજીએ સ્ટ્રક્ચર.
હજુ પણ સમય છે, કંઈક કરો. તો આ પ્રકારના વાક્યનું સિન્ટેક્સ જોઈએ. હજુ પણ સમય છે મતલબ there is still time. અને ત્યારબાદ એક લખવાનું છે વાક્ય. તો ચાલો ટ્રાન્સલેશન કરીએ અને આ પ્રકારના સ્ટ્રક્ચર સમજતા જઈએ. હજુ પણ સમય છે, there is still time. કંઈક કરો, do something. જોઈ લો, આજ્ઞાર્થ વાક્ય છે પાછળનું, સિમ્પલી ટ્રાન્સલેટ થઈ જશે. નેક્સ્ટ વાક્ય, હજુ પણ સમય છે, there is still time. મારા પૈસા પાછા આપો, return my money. યસ, તો આ પ્રમાણે તમે પ્રોપર સિન્ટેક્સ ફોલો કરીને ગુજરાતી વ્યક્તિ અંગ્રેજી આરામથી બોલી શકે. નેક્સ્ટ, હજુ પણ સમય છે, સત્ય કહો. there is still time. tell the truth. સત્ય કહો. યસ, હજુ એક વાક્ય કન્સેપ્ટ વધારે પાવરફુલ થાય. હજુ પણ સમય છે, there is still time. કાળજીપૂર્વક વિચારો. there is still time. think carefully. કાળજીપૂર્વક વિચારો. તો આ જ કન્સેપ્ટના આધારે બે વાક્ય તમારે આપવાના છે જવાબ સ્વરૂપે કમેન્ટ સેક્શનમાં. હજુ પણ સમય છે, રડવાનું બંધ કરો. હજુ પણ સમય છે, તમારું હોમવર્ક પૂરું કરો. આ બે વાક્યના જવાબ આપજો કમેન્ટ સેક્શનમાં. આવું જ મસ્ત મજાનું સ્ટ્રક્ચર જોઈએ હજુ એક, જેથી વધારે કોન્ફિડન્સ આવે. વહેલા કે મોડા તમને તેનો પસ્તાવો થશે. વહેલા કે મોડા હું અંગ્રેજી બોલીશ. વહેલા કે મોડા તમારા લગ્ન થઈ જશે. વહેલા કે મોડા તે તમને ફરીથી ફોન કરશે. તો આ પ્રકારના વાક્ય પણ ઢગલા બંધ વાર બોલાય છે. ચાલો આ પ્રકારના વાક્યના સ્ટ્રક્ચર જોઈએ અને ટ્રાન્સલેશન કરીએ. વહેલા કે મોડા તમને તેનો પસ્તાવો થશે. આ પ્રકારના વાક્યનું જોઈએ સિન્ટેક્સ. તો વહેલા કે મોડા એના માટે આવશે sooner or later અને ત્યારબાદ કોઈ એક વાક્ય. તો આ પ્રકારના સિન્ટેક્સ થી આપણે આ પ્રકારના વાક્યનું કરીએ ટ્રાન્સલેશન. sooner or later તમને તેનો પસ્તાવો થશે. સાદો ભવિષ્યકાળ અને પસ્તાવો થવો મતલબ રિગ્રેટ. you will regret it. આ પ્રમાણે પાછળના વાક્યનું ઇંગ્લિશ થશે. તો આખું વાક્ય બનશે sooner or later you will regret it. યસ, નેક્સ્ટ વાક્ય લઈએ. વહેલા કે મોડા હું અંગ્રેજી બોલીશ. યસ, sooner or later હું અંગ્રેજી બોલીશ મતલબ I will speak English. યસ, અને મને આશા છે તમે પણ બોલશો, કારણ તમે આપણા ક્વોલિટી વાળા વિડીયો જુઓ છો. તો ખાસ લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. નેક્સ્ટ વાક્ય, વહેલા કે મોડા તમારા લગ્ન થઈ જશે. તમારા પણ થઈ જશે. બિંદાસ રહો, મજા કરતા જાઓ, અંગ્રેજી બોલવાનું શીખતા જાઓ. sooner or later you will get married. sooner or later you will get married. yes 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 વહેલા કે મોડા તે તમને ફરીથી કોલ કરશે. sooner or later તે તમને ફરીથી કોલ કરશે. he will call you back. એ તમને ફરીથી કોલ કરશે. તો મિત્રો આશા રાખું છું તમને આ સ્ટ્રક્ચરના વાક્યો પણ સમજાઈ ગયા હશે. તો આ સ્ટ્રક્ચરને આધારે બે વાક્યો તમને આપું છું જેના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. વહેલા કે મોડા હું મારું કામ પૂરું કરીશ. વહેલા કે મોડા તે હકીકત સ્વીકારશે. તો આ પ્રકારના વાક્યોનો ખાસ તમે જવાબ આપજો કમેન્ટ સેક્શનમાં. મિત્રો સ્પોકન ઇંગ્લિશમાં અંગ્રેજી બોલવા માટે કોન્ફિડન્સ વધારવા માટે ઓલરેડી પ્લેલિસ્ટ બની ગયું છે ચેનલ પર. ખાસ વિઝિટ કરો અને બધા જ વિડીયો જુઓ. તમને 100% મજા આવશે, કારણ આપણે ક્વોલિટી આપીએ છીએ. આ નાનો વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો ખાસ લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયો કેવો હેલ્પફુલ થયો તમારા રિસ્પોન્સ કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. થેન્ક યુ.